મિત્રો કોઈ પણ એપાર્ટમેન્ટ હોય એમાં અલગ અલગ વિંગ હોય, એટલે કે અલગ અલગ બ્લોક હોય. ઘણા એપાર્ટમેન્ટમાં કહેવાય ને કે 2 થી માંડીને 20 સુધીના બ્લોક હોઈ શકે. મોટી સોસાયટી હોય તો એનાથી પણ વધારે બ્લોક હોઈ શકે. અને અત્યારે એવું છે મિત્રો કે દરેક સોસાયટીમાં જો બહુ મોટી સોસાયટી હોય, મલ્ટિપલ બ્લોક્સ હોય અને હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય અને કહેવાય ને કે 400-500 ઉપર ફ્લેટો હોય, તો એક વહીવટી સુગમતા માટે એ લોકો એવું કરતા હોય છે કે એક કમિટી હોય છે, કોમન કમિટી હોય છે અને દરેક બ્લોક વાઇઝ 2-2 જણાને પ્રતિનિધિ તરીકે એપોઇન્ટ કરતા હોય છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે જે બ્લોક વાળા હોય છે એ પોતાનું ઇન્ડિપેન્ડન્સ માંગતા હોય છે. તો એ લોકો એવું કહેતા હોય છે કે મારો બ્લોક અલગ કરવો છે, અલગ વહીવટ કરવો છે, તો એનું શું કરી શકાય? તો ઘણા લોકોએ મને આ પ્રશ્ન પૂછ્યા છે, એમાંના એક પ્રશ્નનો જવાબ આપું. એમાં પ્રશ્ન શું છે એ તમને જણાવી દઉં. સુપ્રભાત નિકુંજભાઈ, અમે અમારી સોસાયટીમાં અમારી વિંગનો વહીવટ અલગથી કરવા માંગીએ છીએ અને જે પણ કોમનનો ખર્ચો આવતો તે અમે આપવા તૈયાર છે. એવી નોટિસ અમે અમારા પ્રમુખને આપી હતી અને પ્રમુખે અમને જવાબ પણ આપ્યો છે. તો અમને પ્રશ્ન છે કે જો કોઈને વિંગને સેપરેટ થવું હોય અને મહિને કોમન ખર્ચો આપવા તૈયાર હોય તો એક રીતે રોકી શકે ખરું? આમાં અમારી વિંગ આગળ શું કાર્યવાહી કરી શકે? તો મિત્રો, આ તો એવું થયું કે દેશના ભાગલા પાડવા જેવી વાત થઈ, બરાબર? તમને દરેક રાજ્યોને આપણા દેશમાં પણ એવું છે કે તમે જો બંધારણ વાંચો ને તો એમાં 3 જાતના સબ્જેક્ટ છે. એક તો યુનિયન લિસ્ટ કહેવાય ને, યુનિયન લિસ્ટ, સ્ટેટ લિસ્ટ અને કન્કરન્ટ લિસ્ટ. એટલે યુનિયન લિસ્ટ એટલે એવું કે જેમાં કેન્દ્રને લગતા બધા વિષયો, કેન્દ્ર શેમાં કાયદાઓ બનાવી શકે અને શેમાં ઇન્ટરફિયરન્સ કરી શકે એ બાબતનું આખું લિસ્ટ હોય છે. બીજું સ્ટેટ લિસ્ટ હોય છે કે જેમાં સ્ટેટના પાવર શું છે, સ્ટેટ શેમાં કાયદા બનાવી શકે અને એ રીતનું હોય છે. ત્રીજું કન્કરન્ટ લિસ્ટ હોય છે. કન્કરન્ટ એટલે લિસ્ટ એટલે એવું કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેનો સ્ટેક હોય છે, બંને એકબીજાના કહેવાય ને અનુકૂળ મુજબના કાયદા બનાવી શકે છે. તો આ જ રીતે સોસાયટીમાં પણ આ તમારી સોસાયટી આખી છે, એક જાતનો દેશ છે અને એમાં તમારે અલગ અલગ વિંગ આપેલું છે. તમારી સુગમતા માટે તમને ત્યાં ખાલી મેન્ટેનન્સ ઉઘરાઈ અને જે કોમન જે તમારું જે સોસાયટીનું મેનેજમેન્ટ કમિટી હોય એના ખાતામાં જમા કરાવવાનું હોય છે. આ ઉપરાંત બ્લોક વાઇઝ જે પણ નાના મોટા પ્રશ્નો હોય, કોઈ કામ બાકી રહી જતું હોય, બરાબર, સોસાયટીના મેમ્બરોની કોઈ રજૂઆત હોય, તે રજૂઆત પ્રોપર ચેનલથી થાય એના માટે આ બ્લોક વાઇઝ પ્રતિનિધિ એપોઇન્ટ કરવામાં આપે છે. એનો મતલબ એવો નથી કે તમે લોકો એનાથી અલગ થઈ જાઓ, નવી સોસાયટી બનાવી દો અને હવે અમે અમારો ખર્ચો અમે કરીશું. તો એ વસ્તુ પોસિબલ કાયદાકીય દ્રષ્ટિએ પણ નથી અને ફિઝિકલી પણ નથી, કારણ કે સોસાયટીનો બોર છે, ઇલેક્ટ્રિસિટી છે, રોડ છે, ઇવન કોમન પ્લોટ છે, જમીન છે, બધું એક જ હોય છે. એમાં કંઈ વિભાજન કરી શકતા નથી. હા, તમારી સોસાયટી વચ્ચે એવો કોઈ રોડ આવી જતો હોય કે જેના કારણે 2 વસ્તુ વિભાજન થાય, એ વસ્તુ તો તમે વિભાજન કરો તો વસ્તુ અલગ છે ને. એના માટે તમારે જો રજિસ્ટર્ડ સોસાયટી હોય તો રજિસ્ટ્રાર હોય છે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, એની જોડે મંજૂરી લેવી પડે, ગાંધીનગરમાંથી ફાઇનલ મંજૂરી લેવી પડે. તો મિત્રો, આ જે બ્લોક વાઇઝ મેન્ટેનન્સ હોય ખાલી વહીવટી સુગમતા માટે હોય છે. એનાથી તમારે કંઈ અલગ થઈ જવાનું હોતું નથી. તમારે જે મુખ્ય સોસાયટી હોય એની જોડે સંપ રાખીને કામ કરવાનું હોય છે.